બે દિવસ પહેલાં જ્યારે જબરજસ્ત વરસાદ થયો અને આ વરસાદ થવાના કારણે માંગરોળ કેશોદ હાઈવે ઉપર વલ્લભગઢ સ્ટેશનની બાજુમાં જે હાઈવે ઉપર પાણીનો ભરાવો થઈ જાય છે, રોડ સાઈડના બંને સાઈડ બાવળો અને બંધના હિસાબે પાણીનો ભરાવો થઈ જાય છે અને પાણીનો યોગ્ય નિકાલના અભાવે ટ્રાફિક જામ થઈ જાય છે। આ વખતે રાત્રે 10 વાગે બંને સાઈડ 500 વાહનો પડેલા અને એસટી બસ પણ ફસાઈ જતા એનડીઆરએફની ટીમ આવેલી અને એનડીઆરએફની ટીમે આ લોકોને બચાવી અને બહાર કાઢેલા। તે ઉપરાંત બધા અધિકારીઓને પણ અમે રાત્રે વાત કરી હતી, વિડીયા મોકલ્યા હતા। 100-150 ખેડૂતો ભેગા થઈ લેખિતમાં અમે જે તે અધિકારીઓને મહિનો દિવસ 15 દિવસ પહેલાં પણ લેખિતમાં અમે રજૂઆત કરી હતી કે ભાઈ આ વસ્તુનો નિવાડો લાવો। ખેડૂતોને બહુ મોટી હાડમારી છે, ટ્રાફિક બંધ થઈ જાય છે, જે પાણીનો ભરાવો થાય છે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જાય અને ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જવાને કારણે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની સહન કરવાનો વારો આવે છે। વીઘે 2000નું વાવેતર થતું હોય, 2000 રૂપિયાનું મણ બિયારણ વાવતા હોય અને એ એક વીઘે 5000 રૂપિયાનો ખર્ચો કરે ત્યારે વાવેતર થાય। 2 વખત ખેડૂતોની મગફળી વહી ગઈ છે, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। ખેડૂતોને નુકસાની પણ થાય છે અને લોકોને 2-4 કલાક સુધી હાડમારી થાય છે, જે તંત્રને પણ ખબર છે। માંગરોળ અને કેશોદના તંત્રને પણ ખબર છે કે અહીંયા વલ્લભગઢ આગળ ટ્રાફિક જામ થઈ જાય છે। ગઈકાલે આખો દિવસ એસટી અને ટ્રાવેલ્સ તમામ વસ્તુ બંધ રાખવી પડી હતી, કારણ કે એટલો બધો પાણીનો ભરાવો થઈ જાય છે કે લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે। તો આવી વસ્તુની અંદર અમે આજે છેલ્લા 2 વર્ષથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ જે તે અધિકારીઓને, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી અને એનો કોઈ નિવાડો લાવતા નથી।